ભારતીય સંવિધાનની 75મી વર્ષગાંઠને લઈને દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો, તેમજ કોંગ્રેસ દ્વારા બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ભારત દેશના બંધારણના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે અમે બધા જે ભારત દેશનું જે બંધારણ છે 1949માં અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે જે ભારત દેશને માટે સમર્પિત કરવામાં આવ્યું, એને છેડછાડ કરવાનો કોઈ પ્રયત્ન ના થાય અને એને કોઈ પણ જાતનો ગરીબોથી માંડીને પછાતથી માંડીને તમામ ભારતના એક નાગરિક સુધી એની જે રક્ષકની છે અને ન્યાય આપવાની જે વાત કરવામાં આવી છે બંધારણની, એમાં કોઈ પણ પ્રકારનો છેડછાડ ના થાય તેના માટે અમે આજે પ્રતિજ્ઞા લીધી છે અને આ પ્રતિજ્ઞા સાથે ભારતના બંધારણને કોઈ પણ જાતનો ફેરફાર ના થાય તેનો સંદેશો અમે લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે છીએ। જ્યારે આ દેશમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તો ભારતમાં બે ન્યાય ઊભા થયા, એક અમીરોને ન્યાય અને ગરીબોને ન્યાય। ત્યારે રાહુલજી જે ભારત દેશના જનનાયક છે, અમારા જનનાયક છે, તે દેશમાં ભ્રમણ કરવા નીકળી પડ્યા, 10,000 કિલોમીટર લોકોને મળ્યા અને એમણે એમ કહ્યું કોંગ્રેસ પાર્ટી આમ પ્રજા સાથે છે, ગરીબ પ્રજા સાથે છે, બંધારણ સાથે છે, એની સાથે જે કંઈ પણ કોઈ ફેરફાર થશે તો અમે તમારી સાથે તમારા પડખે ઉભા રહીશું। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ। ઉડના દરવાજા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આજે હાથ ધોરા કરવાનો કાર્યક્રમ હતો। બાબા સાહેબ આંબેડકર જે બંધારણની રચના કરી છે તેની પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ હતો। આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી બંધારણમાં છેડછાડ કરવા જઈ રહી છે, બંધારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે એ બંધારણમાં જે સૂચનો છે આ દેશની 18 વર્ષના લોકોને જે બંધારણમાં રક્ષણ થાય એ એટલું સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ઉડના દરવાજા ખાતે બંધારણ બચાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કહ્યું એમ કે જે ભાજપ દેશમાં બંધારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે બંધારણમાં જે સૂચનો છે બાબા સાહેબ આંબેડકર 18 વર્ષના લોકો માટે જે એમાં જોગવાઈ કરી છે એનો ન્યાય લોકોને મળે, લોકો સુધી બંધારણની વાત પહોંચે, એ માટે સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણની પ્રતિજ્ઞા લેવામાં આવી છે।